પાટણ ડીડીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર જિલ્લાના 2 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. પાટણ જિલ્લા માટે ગૌરવની પળ સમાન યુપીએસસી પરીક્ષા 2024માં જિલ્લાના 2 યુવાનોએ સફળતા મેળવી છે. સાંતલપુર તાલુકાના હમીરપુરાના વિપુલ ચૌધરીએ 348મો રેન્ક અને પાટણ તાલુકાના કુણગેર ગામના અંકિત વાણિયાએ 607મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે બંને સફળ ઉમેદવારો અને તેમના વાલીઓનું સન્માન કર્યું હતું. તેમણે મોમેન્ટો અને શાલ અર્પણ કરી બંનેને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રથમ વખત છે કે પાટણ જિલ્લામાંથી એક સાથે 2 વિદ્યાર્થીઓએ સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા મેળવી છે. બંને યુવાનોએ પ્રાથમિક શાળાથી કોલેજ સુધીનો અભ્યાસ સરકારી શાળા અને ગ્રાન્ટેડ કોલેજમાં પૂર્ણ કર્યો છે. વિપુલ ચૌધરીએ ચોથા પ્રયત્ને સફળતા મેળવી છે. તેમણે જણાવ્યું કે સિસ્ટમની ખામીઓ સુધારવા માટે સિસ્ટમમાં જોડાવવાનું તેમણે નક્કી કર્યું હતું. અંકિત વાણિયાએ સરકારી લાઇબ્રેરી અને સ્પીપા અમદાવાદમાં તૈયારી કરી હતી. તેઓ પહેલાં સિનિયર ક્લાર્ક અને પછી ચીફ ઓફિસર તરીકે કાર્યરત હતા. કલેક્ટર અને ડીડીઓના સંપર્કમાં આવ્યા બાદ તેમણે સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી. ડીડીઓ CL પટેલે જણાવ્યું કે નાનકડા ગામમાંથી આવતા યુવાનોની સફળતા જિલ્લાના અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બનશે. બંને યુવાનોએ સંસાધનોની મર્યાદાઓને બાધક ન બનવા દેતા ખંત અને સમર્પણથી સફળતા મેળવી છે. મારું નામ વિપુલ ચૌધરી છે. મારો આ વખતે 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક 348મો પ્રાપ્ત થયો છે. હું સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામથી આવું છું અને મોસ્ટલી જોવા જઈએ તો અમારા જો એરિયા છે એ થોડોક પછાતપણામાં આવે છે. તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે આવા એરિયામાંથી મતલબ આટલી મોટી સફળતા પ્રાપ્ત કરવા પાછળનું કારણ શું છે? તો હું તો એ જ કહીશ કે એ જ કારણ છે કે જે વસ્તુ મેં જોઈ છે મારી નરી આંખે, તો એ જ મારા માટે મોટિવેશન હતું કે આ વસ્તુને સુધાર કરવો હશે તો સિસ્ટમને ક્રિટિસાઇઝ કરતા સિસ્ટમમાં અંદર એન્ટ્રી કરીને આપણે સુધાર લાવવાનો પ્રયાસ કરીશું તો વધુ સારું પરિણામ લાવી શકાશે. બીજી વસ્તુ એ છે કે જે બી દર્શક મને જોઈ રહ્યા છે, હું એમને એક વસ્તુ જ કહીશ કે મારો આ ચોથો અટેમ્પ્ટ હતો અને ઘણી બધી મોસ્ટલી બધી નિષ્ફળતાઓ જ પ્રાપ્ત થઈ છે. અંતે જતા એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. એનું મુખ્ય એક કારણ એ હતું કે પોતાની અંદર જે સ્ટ્રોંગ જે કારણ હોય છે કે મારે શા માટે સિવિલ સર્વિસ જોઈન કરવી છે, જો એ સૌથી સ્ટ્રોંગ વધુ હશે ને તો કોઈ પણ પ્રકારની નિષ્ફળતાઓ પ્રાપ્ત થશે તો અંતે તો એવું થશે કે ના, મેં મારો 100% આપ્યું છે અને પરિણામ હંમેશા સારું જ આવે છે. તો હું બધા દર્શકને એ વિનંતી કરીશ કે જે પણ વસ્તુમાં તમને વધુ ખંત હોય, જે વસ્તુમાં પેશન હોય તો એના ઉપર વળગી રહેજો. સફળતા એક દિવસ તો જરૂર મળશે. હેલો, મારું નામ અંકિત કુમાર વાણિયા છે. વર્ષ 2024ની યુપીએસસીમાં મને 607 રેન્ક પ્રાપ્ત થયો છે. હું પાટણ જિલ્લાના કુણગેર ગામનો વતની છું. તો મારું આખું શૈક્ષણિક જે જીવન કહેવાય એ ગવર્મેન્ટમાં જ રહ્યું છે, ગવર્મેન્ટ સ્કૂલ સ્પોન્સર્ડ જ રહ્યું છે. અને મારી તૈયારી પણ જે રહી આ જર્નીની એ મેં સરકારી જિલ્લા લાઇબ્રેરી અને ત્યારબાદ યુપીએસસી સ્ટડી સેન્ટર સ્પીપા અમદાવાદ ખાતે રહીને જ કરી છે. તો હું દરેક વિદ્યાર્થીઓ કે જે આ ફિલ્ડ સાથે જોડાયેલા છે એમને એટલું જ કહેવા માંગીશ કે સંસાધનોનો અભાવ ને એ વસ્તુ જે આપણે માની લેતા હોઈએ છીએ તો એ બધું માનવાની જરૂર નથી. જો તમારામાં ખંત, લગન, તમે પ્રોપર ડેડિકેશન અને પરસિવરન્સ સાથે જો આ ફિલ્ડમાં લાગી રહેશો તો તમને સફળતા ચોક્કસથી મળે છે. મારું સપનું નહોતું કે હું કોઈ દિવસ યુપીએસસી પાસ કરીશ કે યુપીએસસી આપીશ, પણ કહેવાય કે સરકારી જર્ની મેં શરૂ કરી એઝ એ સિનિયર ક્લાર્ક અને ત્યારબાદ હું મ્યુનિસિપલ ચીફ ઓફિસર બન્યો. ત્યારબાદ અવારનવાર કલેક્ટર સર હોય, ડીડીઓ સર હોય, એમના સંપર્કમાં આવતા મને લાગ્યું કે આ ફિલ્ડમાં હજુ પણ ઘણા સ્કોપ છે. તો ત્યારબાદ મેં મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાંથી રાજીનામું આપી અને સરકારી સેવામાં જોડાવા માટે પ્રયત્નો શરૂ કર્યા. અને આ જર્ની પણ એટલી જ સરળ નહોતી રહી. મેં વિચાર્યું હતું કે 1-2 વર્ષમાં મળી જશે, પણ આજે આ સફળતા મળતે 4 વર્ષ ઉપર નીકળી ગયા છે. એટલે સૌથી મોટું જો વસ્તુ છે તો તમારા માતા પિતાનો આશીર્વાદ, એમનો તમને સાથ સપોર્ટ, સારા મિત્રો હોવા અને તમે કેટલા ખંત અને ડેડિકેશનથી લાગી રહ્યા છો. જો લાગી રહેશો તો સફળતા આજ નહીં તો કાલે ચોક્કસ મળશે.